અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તીવ્ર ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે। છેલ્લા એક મહિનામાં રાજ્યભરમાં 1800થી વધુ લોકોને ગરમી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જ્યારે માત્ર અમદાવાદમાં 358 લોકો પર ગરમીની અસર। 108 ઇમરજન્સી સેવામાં હીટ રિલેટેડ કુલ 1831 કેસ નોંધાયા છે। અમદાવાદમાં એપ્રિલ મહિનામાં 327 હાઈ ફીવરના કેસ નોંધાયા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં એપ્રિલ દરમિયાન 1500થી વધુ હાઈ ફીવરના કેસ નોંધાયા છે। આ ઉપરાંત 46 લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા છે, 76 લોકોને વોમિટિંગની સમસ્યા અને 36 લોકોને પેટમાં દુખાવાની અસર નોંધાઈ છે। તબીબોએ લોકોને ખાસ સાવચેતી રાખવા અને પૂરતું પાણી પીવા તેમજ બપોરના સમયમાં બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તેના કારણે હીટવેવની અસર જે છે તે જોવા મળી રહી છે। રાજ્યભરમાં ગરમીના કારણે મેડિકલ ઇમરજન્સીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક મહિનાની એટલે કે એપ્રિલ મહિનાની જો વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 1800થી પણ વધુ કેસ 108 ઇમરજન્સીમાં નોંધાયા છે, હીટ રિલેટેડ કેસ છે। અમદાવાદમાં પણ 358 જેટલા કેસ ગરમીના કારણે નોંધાયા છે। આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર પ્રવીણ ગર્ગ સાહેબ આપણી સાથે છે અને તેઓ પાસેથી જાણીશું સર જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હીટ વેવની અસર જોવા મળી રહી છે, કેસમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા એક વીકથી અમદાવાદ અને ગુજરાતમાં હીટ વેવનો પ્રકોપ ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા કોઈ જગ્યા ઉપર યલો અને ઓરેન્જ એલર્ટ કરવામાં આવેલો છે। હીટ સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણની વાત કરો તો હાઈ ગ્રેડ ફીવર એટલે બહુ વધારે તાવ આવવાનો, માણસને બેભાન થઈ જવાનો, ઝાડા, ઉલટી, વોમિટિંગ, ડિહાઇડ્રેશનના કેસીસ, મસલમાં પેન, શરીરમાં થાક લાગવાનો, મસલમાં દુખાવો, માથામાં દુખાવો। સર હીટ વેવની અસર ના થાય લોકોએ શું સાચવવું જોઈએ ને ખાસ કરીને કયા વર્ગના લોકોએ વધારે સાચવવું જોઈએ હીટ વેવની અસરને? જો હીટવેવથી બચવા માટે મોસ્ટ જે કોમન ઉપચાર છે એ છે કે ભાઈ તમારે બપોરે 11થી લઈને 4 વાગ્યા સુધી ઇફ પોસિબલ ના હોય, ઇમરજન્સી વર્ક ના હોય તો ઘરથી બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ। અને સપોઝ તમારે મુસાફિર કરવી પડે તો એકસાથ લાંબી મુસાફિર ના કરવી જોઈએ, વચ્ચે થોડો ગેપ લઈને મુસાફિર કરવો જોઈએ। અને ક્લોથ્સમાં ફૂલ કોટનના ક્લોથ્સ પહેરવા જોઈએ અને ફેસના અને હેડના કવર રાખવો જોઈએ। અને મૂળ ડિહાઇડ્રેશનથી બચવા માટે દરેક થોડી વારમાં લીંબુ શિકંજી, શરબત, ORS સોલ્યુશન, દહીં, છાશ, લસ્સી ગમે તે જે પણ લિક્વિડ નિયર બાય અવેલેબલ હો આનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ। અને જે લો ઇમ્યુનિટીના ગ્રુપ્સના પેશન્ટ્સ છે, નાના બાળકો, પ્રેગ્નન્ટ લેડી, સિનિયર સિટીઝન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની, કેન્સર, એ સબગ્રુપ્સને થોડો વધારે ખ્યાલ રાખવો જોઈએ। હજુ પણ આગામી 8થી 10 દિવસ સુધી ગરમીનો પ્રકોપ અને હીટવેવની અસર જે રહેવાની છે, ત્યારે લોકોએ ગરમીથી બચવા માટે અને ખાસ કરીને જે ઇમરજન્સી કેસો જે વધી રહ્યા છે તો તેનાથી બચવા માટે વધુને વધુ લીંબુ શિકંજી કે પાણી પીવું જોઈએ અને બને ત્યાં સુધી ગરમી ખાસ કરીને 12થી 4ના સમયમાં કે જ્યારે ગરમીનો પ્રકોપ વધારે હોય છે તો તેવા સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ જે છે તે તબીબો આપી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં તીવ્ર ગરમીના કારણે લોકોના સ્કિન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે। તાપમાન વધતા સ્કિન સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ત્વચા કાળી પડવી, ઝીણી ફોલ્લીઓ થવી, એલર્જી અને ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે। તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્કિન OPDમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર વધારે પરસેવો અને ગંદકીના કારણે ત્વચાના ઇન્ફેક્શન વધુ ફેલાઈ રહ્યા છે, જેના લીધે નિષ્ણાંતો SPF 30+ સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવા અને ફૂલ સ્લીવ કોટન કપડાં પહેરવા, દિવસમાં 2 વખત નાહવાની સલાહ આપે છે। સૌથી પહેલાં તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ। એ સિવાય તડકામાં જવાથી ચામડી કાળી પડવી, જેને આપણે સન ટેનિંગ કહીએ છીએ, તો પૂરતા પ્રમાણમાં પહેલાં તો સનસ્ક્રીન લગાડવું જોઈએ કે તડકામાં જાઓ તે પહેલાં સનસ્ક્રીન લગાડવું જોઈએ મિનિમમ 30 મિનિટ પહેલાં, અને દર 3થી 4 કલાકે સનસ્ક્રીન ફરી લગાવવું જોઈએ। આ સિવાય ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ। ફંગલ ઇન્ફેક્શનને તેનાથી બચવા માટે સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ। દિવસમાં 2 વાર નાહવું જોઈએ।
અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપનાને લઈને ટક્કર રસપ્રદ બની ગઈ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 10-10 બેઠકો મળતા સ્થિતિ ટાઈ પર આવી ગઈ છે. આવી સ્થિતિમાં જોડતોડની રાજનીતિની આશંકા વચ્ચે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે પાર્ટી સત્તા પર બેસવા માટે મક્કમ છે અને તમામ જીતેલા ઉમેદવારો તેમના સાથે જ છે. તેમણે લોકશાહી પદ્ધતિ અનુસાર ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાની વાતને સમર્થન આપ્યું છે, તો બીજી તરફ ભાજપ પણ સત્તા મેળવવા પૂરજોશમાં પ્રયત્નશીલ છે, જેથી મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા માટેની જંગ વધુ રસપ્રદ બની ગઈ છે. અને અમારા તાલુકાના જિલ્લાના જે કોઈ આગેવાનો જે તે વિસ્તારના છે એ બધા સંપર્કમાં છે અને અમે કુદરત ઉપર હવે આધાર રાખીએ છીએ, કારણ કે અમે 10-10 ઉમેદવારો અકબંધ રહેશે એમાં પણ કોઈ શંકા નથી. અને જ્યારે લોકોએ કોંગ્રેસના ઉમેદવારો પર જે વિશ્વાસ મૂકી અને ચૂંટ્યા છે, ત્યારે તમામ તાલુકાના જે અમારા સદસ્યો છે એ પોતે પણ કહે છે કે ભાઈ પ્રજાજનોએ જ્યારે અમને મેન્ડેટ આપ્યો છે, પ્રજાજનોએ અમારા પર વિશ્વાસ મૂકી, કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને જ્યારે અમને જીતાડ્યા છીએ, ત્યારે અમે 100% કોંગ્રેસની સાથે જ છીએ અને કોંગ્રેસ સાથે જ રહેવાના છીએ. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, મોડાસા તાલુકા પંચાયત પર ટાઈ પડી છે, કેવી સ્થિતિ? જે પ્રકારે મોડાસા તાલુકા પંચાયતની જે સત્તા માટેની જે ટાઈ પડી છે, ખાસ કરીને બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંનેની 10-10 બેઠકો થવા જાય છે. આ સંજોગોમાં જોડ તોડની રાજનીતિના ભય વચ્ચે જે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અરુણ પટેલ, તેના દ્વારા જે નિવેદન સામે આવ્યું છે તેમાં જે હોર્સ ટ્રેડિંગનો જે ભય છે એ ભય વચ્ચે તેમણે જણાવ્યું છે કે તમામ જે તેમના જીતેલા ઉમેદવારો છે કોંગ્રેસ પાર્ટીના, તેમના પર તેમને ભરોસો છે, વિશ્વાસ છે અને જે મહેનતથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જીતીને આવ્યા છે, એટલે કે કોંગ્રેસની સત્તા મોડાસા તાલુકા પંચાયતમાં બનશે તેવો તેમણે દાવો કર્યો છે. અને આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પણ આ દાવો કરી રહી છે. મહત્વની વાત એ છે કે જે પ્રક્રિયા છે ચિઠ્ઠી ઉછાળી અને સત્તા પ્રાવવાની, એ પ્રક્રિયાનું તેમણે સ્વાગત કર્યું છે, પરંતુ જો જોડતોડની રાજનીતિ થશે અથવા કોઈ ઉમેદવારને ગેરહાજર રાખી અને ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાવવાનો પ્રયાસ કરશે, તો તમામ ભય વચ્ચે, તમામ ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ હાલ સજાગ છે અને સત્તા બનાવવા માટે કટિબદ્ધ છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં ચિત્ર બિલકુલ જુદું જ જોવા મળી રહ્યું છે. રાજપીપળા, તિલકવાડા અને નાંદોદ સિવાય સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ બનાવી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ પરિણામ માત્ર રાજકીય હારજીત નથી, પરંતુ લોકોના બદલાતા વલણ, સ્થાનિક મુદ્દાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને વિકલ્પ રૂપે આપ પર વધતો વિશ્વાસ દર્શાવે છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ, રોજગારી અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોએ મતદાનને પ્રભાવિત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો છે. અમારા કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામ કર્યું છે. સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી. પણ આવનારા દિવસોમાં અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલનાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ આના પર મંથન કરવું પડશે, અમારી વાત માનવી પડશે. નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં અમને સંપૂર્ણ બહુમતી મળી છે, ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાની લોકોએ જે ભરોસો મૂક્યો છે એમના પર ખરા ઉતરવા માટે એમની સેવામાં અમે તત્પર રહીશું. 100નો સાથ 100નો વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના લોકોને જોઈએ તો 100નો સાથ એમણે લીધો, પણ વિકાસ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ થયો છે, જે જનતાએ જોઈ અને જાણીને પછી આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો છે. દેડિયાપાડા, સાગબારા, ચીગદા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રજાએ જે નિર્ણય કર્યો છે એ પ્રજાના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસોની અંદર, ભવિષ્યની અંદર સંગઠનને મજબૂત કરી, મજબૂતાઈથી કામ કરી અને ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ત્યાં લહેરાય, ફરી વખત ભાજપ ત્યાં આગળ મજબૂતાઈથી ઊભી થાય એની માટેના અમે પ્રયાસો કરીશું. ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 સીટોમાંથી ભાજપે 36 સીટ પર ભવ્ય જીત મેળવી છે, પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ પદ એસટી માટે અનામત હોવાથી મહીજ સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા હિતેશભાઈ તડવીનું નામ પ્રમુખ પદ માટે આગળ ચાલી રહ્યું છે. તેમણે MA સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની નિર્વિવાદ જીત તેમને મજબૂત દાવેદાર બનાવે છે.
ત્યારે જિલ્લામાં ભાજપના પ્રભાવ સાથે હવે પ્રમુખ પદ માટેની પસંદગી પર સૌની નજર રહેલી છે, જ્યાં હિતેશભાઈ તડવીને મહત્વપૂર્ણ જવાબદારી મળવાની શક્યતા વધુ જોવા મળી રહી છે.